નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, અરુણાચલ પ્રદેશમાં નીસી સમુદાયમાંથી પીએચડી કરનાર પ્રથમ મહિલા જેમની નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે, એમનું નામ શું છે? તો જવાબ આવશે જોરામ અનિયા. શું છે? જોરામ અનિયા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમણે જોરામ અનિયા અને આર બાલસુબ્રમણ્યમને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય નીતિ આયોગના પુનર્ગઠનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ ભારતના શાસન માળખાને વધુ મજબૂત અને નિષ્ણાત બનાવવાનો છે. અશોક કુમાર લાહિરી, તમને ખ્યાલ જ છે, નીતિ આયોગના નવા વાઇસ ચેરપર્સન બન્યા. નવા પૂર્ણકાલીન સભ્યોની વાત કરીએ તો એક તો રાજીવ ગોબા છે, કેવી રાજુ, ગોવર્ધન દાસ, એના વિશે આપણે ભણી ગયા છીએ, અભય કરંદીકર અને એમ શ્રીનિવાસ, આટલાનો સમાવેશ થાય છે. જોરામ અનિયા, તેઓ અરુણાચલ પ્રદેશના છે અને નિશી સમુદાયમાંથી પીએચડી કરનાર પ્રથમ મહિલા છે. તેઓ ઈટાનગરની ડેરા નાટુંગ ગવર્મેન્ટ કોલેજમાં હિન્દી વિભાગના વડા છે અને સ્વદેશી સાહિત્ય તથા સંસ્કૃતિના સંરક્ષણ માટે જાણીતા છે. આર બાલસુબ્રમણ્યમ, તેઓ પબ્લિક પોલિસી અને સંસ્થાકીય વિકાસના નિષ્ણાંત છે. તેઓ મિશન કર્મયોગી હેઠળ કેપેસિટી બિલ્ડિંગ કમિશનમાં સભ્ય તરીકે સેવા આપે છે, અને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના નેતૃત્વ પર પણ એમણે પુસ્તક લખ્યું છે. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, તમારે જણાવવાનું છે સ્થાપના ક્યારે થઈ. અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન, ઉપાધ્યક્ષ તમે જોઈ શકો છો અશોક કુમાર લાહોરી, અને સીઈઓ બનાયા છે અત્યારે કાર્યકારી એટલે કે વચગાળાના નિધિ છિબ્બરને. અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ પૂર્ણકાલીન નવા સભ્યો, એમના સિવાય પણ તમને ખબર હોય તો સભ્યો ઓલરેડી છે. એક છે વી.કે. પોલ, બીજા છે વી.કે. સારસ્વત, ત્રીજા અરવિંદ વિરમાણી અને ચોથા છે રમેશચંદ. વી.કે. પોલ, વી.કે. સારસ્વત, અરવિંદ વિરમાણી અને રમેશચંદ, યાદ રાખજો. દર વર્ષે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ છે 6 મે. આજે છે નો ડાયટ ડે. તો 6 મેના રોજ ઉજવાતો આ દિવસ શરીર પ્રત્યે સકારાત્મક અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે, જેનો હેતુ શું છે? શરીરના દરેક આકાર અને કદનો સ્વીકાર કરવો અને બોડી શેમિંગથી દૂર રહેવું. જાગૃતિ. અવાસ્તવિક ડાયટિંગના જોખમો છે એનોરેક્સિયા અને બુલિમિયા. એનોરેક્સિયામાં શું થાય કે હંમેશા વ્યક્તિને બીક લાગે કે એનું વજન વધી જશે, હંમેશા પાતળું થવાનો પ્રયત્ન કરે. બુલિમિયામાં શું કરે કે એ ખાખા જ કરે, અને ખાઈને પછી એવું લાગે કે વધારે ખવાઈ ગયું છે એટલે ગમે તે ભોગે ખાધેલું બહાર કાઢી નાખો એવો પ્રયત્ન કરો. બુલિમિયા વધારે પડતું. તો આ બધી વિકૃતિઓ વિશે લોકોને માહિતીગાર કરવાના છે.
સ્વસ્થ જીવન, સ્વસ્થ રહેવાનો અર્થ માત્ર પાતળા હોવું નથી, પણ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવું. ઇતિહાસ. આ દિવસની શરૂઆત 1992માં બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ યંગ એમના દ્વારા કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન, વર્લ્ડ ફૂડ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? આજે તો નો ડાયટ દિવસ છે ને, વર્લ્ડ ફૂડ ડે કમેન્ટમાં લખજો. ઇન SLN ડાયવેક્સ 2026 ભારત શ્રીલંકા વચ્ચે નૌકાદળ સહયોગ. તો ભારત અને શ્રીલંકાએ 21 થી 28 એપ્રિલ દરમિયાન કોલંબોમાં ઇન SLN ડાયવેક્સ 2026 કવાયત દ્વારા એમના નૌકાદળના સંબંધોને મજબૂત બનાવ્યા છે. આ દ્વિપક્ષીય ડાઇવિંગ એટલે ડૂબકી મારવાની કવાયત એની ચોથી આવૃત્તિ હતી. આપણું INS નિરીક્ષક છે ને, ભારતીય નૌકાદળની આ કવાયત માટે ડાઇવિંગ સપોર્ટ અને સબમરીન રેસ્ક્યુ વેસલ છે, એને તૈનાત કરવામાં આવ્યું હતું. ઊંડા દરિયામાં ડાઇવિંગ. બંને દેશોના મરજીવાળો છે, એમણે 55 મીટરની ઊંડાઈએ ડાઇવિંગ કરીને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું. ઐતિહાસિક જહાજો પર ડ્રીલ. કોલંબો પાસે આવેલા વિશ્વયુદ્ધ સમયના ડૂબેલા જહાજો જેમ કે SS વોર્સેસ્ટર, પછી બીજું છે SS પર્સિયસ, અને એમના પર મિક્સ ગેસ ડાઇવિંગ પ્રેક્ટિસ કરવામાં આવી. માનવીય સહાય. ભારત દ્વારા આરોગ્ય મૈત્રી પહેલ હેઠળ શ્રીલંકાને 2 ભીષ્મ ક્યુબ આપવામાં આવ્યા છે. ભીષ્મ એટલે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ, હિતા અને મૈત્રી. પરીક્ષામાં આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. તમને ખબર છે કે આપણે આ મહિનામાં 18 થી 31 મહિના રોજ એક એક્સરસાઇઝ કરવાના છે, પ્રગતિ નામની. 11 દેશો અંદર સામેલ થશે. કઈ જગ્યાએ કરવાના તમે કહો? આ ઉપરાંત આપણે ભણ્યા કે ઇજિપ્તના એસાન્સ છે, ત્યાં આપણે રિસન્ટલી તમને ખ્યાલ હોય તો એક્સરસાઇઝ કરી, બરાબર છે, સાયક્લોન એક્સરસાઇઝ. તો એ પણ યાદ રાખજો. ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ આપણે ઉત્તરાખંડના ચોબાટિયા ખાતે કરી, તો એ બાબતે પણ યાદ રાખજો, બરાબર છે. આના સિવાય તમને કોઈ યાદ આવતી હોય એક્સરસાઇઝ આપણે રિસન્ટલી કરી છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તમિલનાડુમાં વિજય થલાપતિની કઈ પાર્ટીએ 108 બેઠકો જીતી છે? તો TVK. કઈ? TVK. તો વર્ષ 2026માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ, પુડુચેરી આમાં યોજાઈ હતી વિધાનસભાની ચૂંટણી. એના પરિણામો છે એને ભારતીય રાજકારણમાં મોટો ફેરફાર દર્શાવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકાર બદલાઈ ગઈ. તો BJPને 206 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. ટોટલ 294 બેઠક, BJP 206 લઈ ગઈ. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ 81 બેઠકો, અને એમાં મમતા બેનર્જીની હાર થઈ. કોંગ્રેસ 2 બેઠકો લઈ ગઈ છે. તમિલનાડુ, અભિનેતા વિજય થાલાપતિ. તમિલનાડુમાં બહુ જબરજસ્ત મોટો ઉલટફેર થઈ ગયો છે. અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કગઝમ TVK 108 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, અને પહેલી જ વખત એમણે રાજકારણમાં પદાર્પણ કર્યું અને આટલી બધી 100 કરતાં વધારે બેઠક જીતી. બહુ જબરજસ્ત બાબત છે. ટોટલ 234 બેઠક. TVKને 108 બેઠક મળી. DMK 59 બેઠક, ADMK એની 47 બેઠક. કેરળ, યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એની જીત છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ કેરળમાં કોંગ્રેસનું એક ગઠબંધન પાર્ટી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એણે 100થી વધુ બેઠકો જીતી છે, અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના દાયકા જૂના શાસનનો અંત આવ્યો છે. એટલે હવે યાદ રાખજો, ભારતમાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત એવું થયું કોઈ પણ રાજ્યમાં ડાબેરી સત્તા છે જ નહીં. કુલ બેઠકો 140. કોંગ્રેસ 63 બેઠકો લઈ ગઈ. CPI જે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ડાબેરી સરકાર, એમાં 26, અને IUML 22 બેઠકો, બરાબર. આસામ, ભાજપનું પ્રભુત્વ યથાવત. આસામમાં ભારતીય જનતા પાર્ટી પોતાની પકડ મજબૂત કરી છે. 82 બેઠકો જીતીને સત્તા જાળવી છે. NDA ગઠબંધનને કુલ 100થી વધારે બેઠકો મળી છે, એટલે ટોટલ 126 બેઠકો છે. BJPને 82 બેઠક, અને બીજા એમના જે ભાગીદારી હોય એ કોંગ્રેસને 19. પુડુચેરી, એમાં પણ NDAની વાપસી. પુડુચેરીમાં મુખ્યમંત્રી N રંગાસ્વામીના નેતૃત્વમાં NDA ફરી સત્તા મેળવી છે. 30 બેઠકો છે. એમાં ઓલ ઇન્ડિયા
એન રંગાસ્વામી કોંગ્રેસ એની 12 બેઠકો, જેનું એનડીએ સાથે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એના સાથે ગઠબંધન છે. ડીએમકેને 5 અને બીજેપીને 4. એટલે તમે જુઓ કે 30 બેઠકોમાંથી કેટલી જોઈએ? 16. તો 16 તો થઈ ગઈ, 12 ને 4 આમની. ઓકે, તો આગળ વધીએ. આમ તો અમે ઓકે, ચલો ડન. તાજેતરમાં કયા દેશે ભારતમાંથી ટુકડા ચોખા એટલે કે બ્રોકન રાઈસની આયાત ફરીથી શરૂ કરી છે? તો ચાઇનાએ શરૂ કરી દીધી છે. તો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એના અંશો હોવાનો પહેલાં આક્ષેપ કર્યો હતો ચાઇનાએ, અને કેટલાય કન્સાઇનમેન્ટ આપણે નકારી દીધા હતા, અને હવે પાછા ફરીથી ટુકડા ચોખાની આયાત શરૂ કરી દીધી છે. વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાનો સ્પર્ધાત્મક ભાવ, અન્ય દેશોમાં પુરવઠાની અછત, એના કારણે ચીને આ નિર્ણય લીધો છે. તો સ્પર્ધાત્મક ભાવ છે. ભારતના જે ટુકડા ચોખા છે ને, કણકી આપણે કહીએ, એનો ટન દીઠ ભાવ $300 થી $310 છે. થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન જેવા હરીફ દેશો કરતાં ઘણો ઓછો. નૂર ખર્ચમાં વધારો. ઈરાન સંઘર્ષને કારણે શિપિંગમાં વપરાતા બંકર ફ્યુઅલના ભાવમાં 50%નો વધારો થયો છે. એટલે જેનાથી નૂર ખર્ચ ટન દીઠ $75 થી $80 વધ્યો છે. વેપારમાં બદલાવ. ચીને અગાઉ જીએમઓના બહાને એવું કીધું હતું કે ભાઈ તમારા ચોખા છે ને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમવાળા છે, ચોખા અટકાવ્યા હતા. પણ હવે એમને જરૂરિયાત એટલી વધી ગઈ છે કે કોઈ ઓપ્શન નથી. આંતરિક જરૂરિયાતો વધી છે. પશુના આહાર માટે ચોખાની જરૂરિયાત વધી ગઈ છે. ઉત્પાદન અંદાજ. વર્ષ 2025-26 માટે ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ રહેવાનો અંદાજ છે, જે નિકાસ ક્ષમતાને મજબૂત બનાવે છે. ચોખાની વાત કરીએ તો ભારતે ચાઇનાને પછાડ્યું છે. આખા વિશ્વમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. ભારતમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારત અને જમૈકા તબીબી સહાય. ભારતે જમૈકાને 10 ભીષ્મ ક્યુબ એકમો ભેટ આપ્યા છે, જે દ્વિપક્ષીય સહયોગ અને દક્ષિણ સહકાર એને મજબૂત બનાવે છે. ભીષ્મ ક્યુબ ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ, હિતા અને મૈત્રી. ઉપયોગ એક મોડ્યુલર મોબાઈલ મેડિકલ યુનિટ છે, જેનો ઉપયોગ ઇમરજન્સી કેર હોય, આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં સારવાર માટે થાય છે. તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે અને ટૂંકા ગાળાની સારવાર અને દર્દીના ટ્રાન્સફર માટે ઉપયોગી છે. ભીષ્મ ક્યુબ. જમૈકાની વાત કરીએ તો એનું કેપિટલ કિંગસ્ટન છે. એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એન્ડ્રુ હોલનેસ, અને કરન્સી તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી RI ભાસ્કર છે, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. QS વર્લ્ડ રેન્કિંગમાં ભારતની કેટલી વ્યવસ્થાપન સંસ્થાઓએ ટોચની 100માં સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે 3 સંસ્થાઓ છે. કઈ? એક તો IIM બેંગલુરુ, જે 52 નંબર પર છે. IIM અમદાવાદ, જે 58 નંબર પર છે. IIM કોલકાતા, જે 64 નંબર પર છે. બરાબર, 3 સંસ્થાઓ છે. બાકી ઇન્દોર છે અને બીજી ઘણી બધી છે. ટોપમાં જોશું વિશ્વની અંદર, તો અમેરિકાની પેન વાટસન છે ને નંબર 1 પર છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ 2nd નંબર પર છે. MIT સ્લોન 3જા નંબર પર છે, અને સ્ટેનફોર્ડ 4થા નંબર પર છે. આ બધી વ્યવસ્થાપન સંસ્થા એટલે બિઝનેસ એકેડેમી કહો અથવા ઇન્સ્ટિટ્યૂટ કહો. અરે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, બિઝનેસ ક્યાં, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. તાજેતરમાં QS વર્લ્ડ રેન્કિંગ, એમાં ભારતની 3 મુખ્ય વ્યવસ્થાપન સંસ્થાઓએ વિશ્વની ટોચની 100 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી IIM બેંગલુરુ 52 નંબર પર, અમદાવાદ 58 નંબર પર અને કોલકાતા 64 નંબર પર. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક આવે છે ને, એમાં IIM અમદાવાદ નંબર 1 પર રહેશે પહેલેથી. નેતૃત્વ કૌશલ્યના સ્કોરમાં અમદાવાદ છે, એના 63.3% રહ્યા. બેંગલુરુ 69.8 રહ્યા, એટલે બેંગલુરુ આગળ રહ્યું. મૂલ્યાંકનના પરિમાણો જુઓ તો રેન્કિંગ નક્કી કરવા 5 પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્લેસમેન્ટ રેકોર્ડ 30%, કે તમે કોઈ સંસ્થામાં ભણો છો એમાંથી પ્લેસમેન્ટ કેટલું થાય છે નોકરીઓ માટે ડાયરેક્ટ.
શૈક્ષણિક પ્રતિષ્ઠા 25%, એની એજ્યુકેશનની ક્વોલિટી, પ્રતિષ્ઠા કેવી છે, કારકિર્દીનો અવકાશ, તમે ત્યાં સંસ્થામાં ભણો પછી તમને જોબ કેટલી મળશે એનું 20%, એક્ઝિક્યુટિવની પ્રોફાઇલ 15% અને અભ્યાસક્રમોની વિવિધતા 10%. IIM અમદાવાદની પરથી મને યાદ આવે છે કે એના આર્કિટેક્ટનું નામ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. એકવાર જણાવી દો ને તમને ખ્યાલ હોય તો. જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા 58 ખાનગી શાળાઓનો વહીવટ હસ્તગત. તો જમ્મુ કાશ્મીર સરકારે પ્રતિબંધિત સંગઠન જમાતે ઇસ્લામી અને તેના શૈક્ષણિક ટ્રસ્ટ ફલાહે આમ ટ્રસ્ટ છે એની સાથે જોડાયેલી 58 ખાનગી શાળાઓનો વહીવટ પોતાના હસ્તક લીધો છે. ફલાહે આમ ટ્રસ્ટ સાથે જોડાયેલી 58 શાળાઓનું સંચાલન હવે સરકાર કરશે. સરકાર એટલે જમ્મુ કાશ્મીરમાં તમને ખબર છે સીએમ છે. કોણ છે એના સીએમ નામ જણાવો. સત્તાવાર રીતે શાળાઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આમાંની મોટાભાગની શાળાઓ ઉત્તર કાશ્મીરમાં આવેલી છે. ફલાહે આમ ટ્રસ્ટ અગાઉ રાજ્યભરમાં અંદાજે 350 મિડલ અને હાઈસ્કૂલો ચલાવતું હતું. 1990માં સંગઠન પર પ્રતિબંધ લાગ્યા બાદ મોટાભાગની શાળાઓ સ્થાનિક વ્યવસ્થાપન સમિતિઓને સોંપવામાં આવી હતી. અગાઉનો આદેશ ઓગસ્ટ 25માં સરકારે કાશ્મીર ખીણની 200થી વધુ શાળાઓને હસ્તગત કરવાનો આદેશ આપ્યો હતો, જેનો હેતુ પ્રતિબંધિત જૂથો સાથેના જોડાણને દૂર કરવાનો હતો. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ પ્રણાલીને કોઈપણ પ્રકારના કટ્ટરપંથી પ્રભાવથી મુક્ત રાખવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. બરાબર. તો 58 ખાનગી શાળાઓ યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ શરીરમાં RH ફેક્ટર કોની સપાટી પર મળે છે? રક્તકણ. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા પર શા કારણે પહોળા પ્રવેશે છે? પ્રકાશનું વિવર્તન. જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપોમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવી જાય એને શું કહેવાય? તો ઉદ્ધવપતન. જ્યારે વાહન નદીમાંથી દરિયામાં પ્રવેશે ત્યારે શું થાય? વાહન નહીં હોય, વહાણ છે, વહાણ. તો શું થાય? થોડું ઊંચું આવે. વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે? પૃષ્ઠતાણને કારણે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના વારસાના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કચ્છ ભીંતચિત્ર ખાલી જગ્યા કહેવાય છે? કામણગારી. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ મળ્યો? તો ભવની ભવાઈ. નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી ભાષા બોલાય છે? સુરેન્દ્રનગર. વિતન ચિત્ર એટલે શું? તો છત પર જે ચિત્રકામ થાય એને. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? મોતીભાઈ અમીન, જેમને ચરોતરનું મોતી કહેતા હતા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કેટલા ટ્રિલિયન ડોલરની વ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રખાયું છે? 3.5. 2026માં કયા બે ભારતીય સંરક્ષણવાદીઓએ વિટલી એવોર્ડ જીત્યો છે? તો બરખા સુબ્બા અને પરવીન શેખ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 2015માં. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વર્લ્ડ ફૂડ ડે 16 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, પ્રગતિ નામની એક્સરસાઇઝ આપણે મેઘાલયમાં કરવાના છે, ઉમરોઈ ખાતે, મેઘાલયના ઉમરોઈ. ચોથા નંબરનો પ્રશ્ન, ચોખાનું સૌથી વધારે ઉત્પાદન આપણા ભારતમાં કરતું રાજ્ય છે તેલંગાણા. બરાબર છે. 5મા નંબરનો પ્રશ્ન, જમૈકા છે એની કરન્સી જમૈકન ડોલર છે. શું છે? જમૈકાની કરન્સી ડોલર છે. કેમ લખાતું નથી? 6થા નંબરનો પ્રશ્ન, IIM અમદાવાદના આર્કિટેક્ટનું નામ શું? લુઈસ કહાન. 7મા નંબરનો પ્રશ્ન, જમ્મુ કાશ્મીરના સીએમનું નામ? ઓમર અબ્દુલ્લા. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો કમેન્ટમાં લખવાના. તમારે પહેલો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય પ્રથમ પેપરલેસ જ્યુડિશરી રાજ્ય બન્યું છે? સેકન્ડ, ભારતે કયા સ્થળે વિશ્વના સૌથી મોટા અંડર વોટર એટલે પાણીની નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. બરાબર છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.